बैंक ऑफ बड़ौदा ने आपकी पूंजी आपका अधिकार अभियान का शुभारंभ किया। बैंक ऑफ बड़ौदा बारडोली शाखा ने प्रजापति समाजवाड़ी में राष्ट्रीय अभियान आपकी पूंजी आपका अधिकार का शुभारंभ किया। यह अभियान अक्टूबर से दिसंबर 2025 तक देश के सभी राज्यों और केंद्र शासित प्रदेशों में चलाया जाएगा। इसका उद्देश्य लंबे समय से बिना दावा पड़ी जमा राशि के प्रति जागरूकता फैलाना और वास्तविक हकदारों तक उनकी पूंजी पहुंचाना है। इस अवसर पर विभिन्न बैंकों एवं वित्तीय संस्थानों के वरिष्ठ अधिकारी उपस्थित रहे। इनमें आरबीआई अहमदाबाद के श्री नितिन डोलरे, बैंक ऑफ बड़ौदा सूरत जोन डीजीएम श्री निर्मल पटेल, NABARD DDM AGM श्री रुपेश पनीकर, SBI AGM RM श्रीमती निमी, BOB DRM श्री मयूर इदनानी और बारडोली शाखा के चीफ मैनेजर श्री सौरभ कुमार वर्मा शामिल थे। अभियान के तहत अब तक 240 से अधिक ग्राहकों को उनकी जमा राशि लौटा दी गई है, जिनमें से 40 ग्राहकों को प्रमाण पत्र भी वितरित किए गए। उपस्थित लोगों से अपील की गई कि वे इस अभियान की जानकारी और अधिक लोगों तक पहुंचाएं, ताकि कोई भी व्यक्ति अपनी जमा पूंजी से वंचित न रह जाए। कार्यक्रम स्थल पर 12 बैंकों के स्टॉल लगाए गए, जहां पीएम सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, अटल पेंशन योजना, KYC प्रक्रिया और अन्य वित्तीय योजनाओं की जानकारी प्रदान की गई। लोगों ने उत्साहपूर्वक इन योजनाओं के बारे में जाना और निष्क्रिय खातों, बीमा और पेंशन योजनाओं के महत्व को समझा। बैंक का यह प्रयास ग्राहकों की वित्तीय सुरक्षा सुनिश्चित करने और उनकी जमा पूंजी को सक्रिय करने की दिशा में महत्वपूर्ण कदम माना जा रहा है। मुख्य कार्यक्रम ની શરૂઆત આપણે કરીએ છીએ। શરૂઆતમાં હું વિનંતી કરીશ બેંક ઓફ બરોડા આ કાર્યક્રમ ખરેખર ખૂબ મહત્વનો બનાવ્યો છે। 4 ઓક્ટોબરે નિર્મલા સીતારમણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર પોતે ગાંધીનગર પધાર્યા અને આ કાર્યક્રમનું એમણે અનાવરણ કર્યું ત્યાં। અને એ સમયે આપણને બહુ ચોંકાવનારા ફિગર્સ જાણવા મળ્યા। તમને બી આશ્ચર્ય થશે કે ભારત દેશની આટલી મોટી વસ્તી છે, જે 1.5 અબજ કરોડની વસ્તી, ભારત દેશની અંદર આપણા જેવા કેટલાય નાગરિકોના પૈસા કે જે વર્ષોથી બેંકોમાં કોઈ ને કોઈ કારણસર રહી ગયા છે, ભૂલાઈ ગયા છે। કારણ કે આપણા કેટલાય બાપ દાદાઓ જીવન જીવીને ગયા, એમણે કેટલું સેવિંગ્સ કર્યું હશે અને એ સેવિંગ્સ આજે એની જ્યારે એમને કિંમત આંકી તો 75,000 કરોડ રૂપિયા બેંકોની અંદર આવી રીતના ભૂલાઈ ગયા છે। શરૂઆત કરી છે તો આ કેમ્પેન જ્યારે ચાલુ થયો એના અંતર્ગત એક બુકલેટ બનાવવામાં આવી છે। તો હું વિનંતી કરીશ ડાયસ પર। तो मैक्सिमम आप बैंक से जुड़िए और आपका किसी भी तरीके की शंका हो, नाबार्ड है यहाँ पे, हमारे एटीएम साहब हम लोग हर हफ्ते हर मौके पर हम लोग ब्लॉक में रहने की कोशिश करते हैं। काफ़ी इश्यूज हमको बीएलबीसी मीटिंग में पता चलती है कि कहीं पे क्या इशू चल रहा है। तो इसमें कई बार ये देखा गया है कि हमारी अज्ञानता से ही ये बहुत सारी चीज़ें होती है। तो ग्राहक को भी हम एज ए कंज्यूमर, बैंक के जब हम खाता खोलते हैं बैंक के कंज्यूमर बनते हैं, तो हमको भी हमारा हक पता होना चाहिए। 80,000 કરોડ એની વેલ્યુ થાય। નમસ્કાર, આજે બહુ સરસ કેમ્પેન આપનો મૂડી અને આપનો અધિકાર એના ઉપર આજે કેમ્પેન યોજવામાં આવ્યું હતું। એમાં દરેક બેંકોએ ભાગ લીધો। બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, HDFC બેંક અને LIC અને ગુજરાત ગ્રામીણ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, દરેક બેંકોએ એની અંદર સરસ ભાગ લીધો। લગભગ 250 થી ઉપર લોકોએ, બારડોલીના નિવાસીઓ આવ્યા અને રિઝર્વ બેંકમાંથી એમના AGM નીતિનભાઈ આવ્યા પર્સનલી અહીંયા અમદાવાદથી અને સૌને માર્ગદર્શન એટલું સુંદર પૂરું પાડ્યું કે જે લોકોની જે સેવિંગ્સ ડિપોઝિટો છે જે ભૂલાઈ ગઈ છે, એમના માતા પિતા કે વડીલોએ
જે બેંકોમાં મૂકી હતી પણ એ ભૂલાઈ ગઈ છે અને એને પરત મેળવવા માટે હવે સરકારે જે આ મૂવમેન્ટ શરૂ કરી છે, એક બહુ જ સુંદર આંદોલન કહી શકાય. ભારત સરકારે 4 ઓક્ટોબરે એનું અનાવરણ કરેલું અને એ અત્યારે એટલું બધું સક્સેસફુલ જઈ રહ્યું છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ આવી પોતાની જે સેવિંગ્સ ડિપોઝિટો છે એને પાછી મેળવી શકે. મ્યુચ્યુઅલ ફંડ હોય કે ઇન્સ્યોરન્સ હોય કે ઇવન શેર્સ બી હોય, એ જો ભૂલાઈ ગયા હોય અને એ અત્યારે રિઝર્વ બેંક છે કે પીએફઆરડીએ છે કે એલઆઈસીની જે આઈઆરડીએ છે, એ બધી ઓથોરિટીઝ પાસે અત્યારે સાચવવામાં આવેલા છે અને એ પૈસા અને એ શેર્સ મ્યુચ્યુઅલ ફંડને દરેક વ્યક્તિ પાછા લઈ શકાય એના માટે આ કેમ્પેઇન કરવામાં આવ્યા અને અમે પૂરી જાણકારી માહિતીઓ એમને આપી છે. ને અત્યારે પણ દરેક બેંકોમાં આ વ્યવસ્થા કરી છે કે તે લોકો ત્યાં જઈ અને માહિતી મેળવી અને પોતાની મિલકતને પાછી મેળવી શકે છે. અને આ બુકનું બી અનાવરણ કર્યું છે જે ભારત સરકારે બહુ જ સરળ શબ્દોમાં આ બુકની અંદર લોકોને માહિતી આપી છે. તો આ બુક લઈને બી કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે. આના માટે ભારત સરકારે સરસ પોર્ટલ, ઉદ્ગમ પોર્ટલ ને મૂકવામાં આવ્યું છે, જેમાં પોતાની પાસે જો એકાઉન્ટ નંબર હોય કે પાન કાર્ડ નંબર હોય, આધાર નંબર હોય, જેનીથી એ વધારે માહિતી મેળવી શકે અને કઈ બેંકની અંદર એ ડિપોઝિટ પડી છે એ બી જાણી અને પછી એ બેંકની અંદર જો સંપર્ક કરે તો એનો તાત્કાલિક એમને એમની મૂડી પાછી મળતી હોય છે. અને એ સાથે સાથે હું તો કહું છું કે અહીંયા આજે સર્ટિફિકેટ વેચવામાં આવે, લગભગ 30 થી 35 સર્ટિફિકેટો આવે જેમને આ મૂડી મળી ગઈ છે. જો આ પહેલા બહુ જ અકળામણ ભરેલી લાંબી વિગત ભરેલી આ લાગતી હતી અને પણ અત્યારે જે લોકોએ સર્ટિફિકેટ મેળવ્યું છે એમણે બી કીધું કે આ બહુ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે અને એનો લાભ દરેક વ્યક્તિઓ લેવો જોઈએ. અને અત્યારે અમારા ગુજરાત ગ્રામીણ બેંકમાં બી ચર્ચા થઈ કે એટલું સરળતાથી બે જ દિવસની અંદર તમારી એક એપ્લિકેશન ફોર્મ આપો અને જે કેવાયસી ડોક્યુમેન્ટ્સ આપો, 2 દિવસની અંદર પરત પૈસા પાછા મળી જાય. એટલી સુંદર હવે બેંકોએ તત્પરતા બતાવી છે અને લોકોને મળે છે. તો આ લાભ હવે તમારે લેવો જોઈએ. અને એ સાથે સાથે અમે પ્રધાનમંત્રી જીવન વીમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને એપીવાય અટલ પેન્શન યોજના વિશે બી અમે ચર્ચા કરી ને એના લાભો બી દરેક વ્યક્તિઓએ લેવા જોઈએ, કારણ કે આ એક મહત્વની ભારત સરકારની જે સ્કીમો છે એની અંદર 2 લાખ રૂપિયાનો વીમો મળી રહ્યો છે. પેન્શન યોજનાની અંદર 60 વર્ષની ઉપરના દરેક વ્યક્તિઓને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એને પેન્શન મળે છે, પરંતુ એનો જે હપ્તો છે એટલો બધો સામાન્ય, મહિને ખાલી 42 રૂપિયાનો હપ્તો છે પેન્શન યોજનાનો, 2 લાખ રૂપિયાનો જે જીવન વીમો છે 436 રૂપિયા વાર્ષિક હપ્તો છે, 20 રૂપિયાનો હપ્તો આખા વર્ષનો એ સુરક્ષા યોજનાનો છે. એ એટલું સરળ અને સુંદર રીતના સરકારે કર્યું છે. તેનો આપ સૌને મારા હૃદયથી વિનંતી છે કે આવો અને લાભ લો. એનાથી તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે અને તમને નવી નો